દુશ્મન. મોટા ભાઈ મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. હું આપને ક્યારનો પણ કહી રહ્યો છું મોટા ભાઈ, મેં અત્યારે અહીંયા આ સભામાં આ દ્વારકામાં મોટા ભાઈ કોઈનો ક્રોધ કરવા માટે મેં આપને નથી બોલાવ્યા. સહાર કરવાનો છે મને કહી દે. અરે મોટા ભાઈ સહાર નથી કરવાનો, સહાય કરવાની છે. શું તારી સહાય છે ને શું સહાર છે? મને સત્ય દેવું હોય એવું કહી દે. એ મોટા ભાઈ હું આપને ક્યારનો પણ કહું છું કે મારો એક લાડીલો અને પ્રેમી ભક્ત હતો. એનો ભાવ એની પ્રેમ એનો ભક્તિ. એ મોટા ભાઈ આ ધરામાં આવા રાજા અજમલ જેવા આ દુનિયામાં કોક હોય છે મોટા ભાઈ. લાખો કરોડોમાં એકાદો આવો વીર પુરુષ હોય છે. એમની ભક્તિ, એનો ભાવ, એનો પ્રેમ, આ બધા એ નામના પ્રતાપે મોટા ભાઈ એને ઘેરે કોઈ સંતાન નહીં, દીકરો. મેં એમને વચન આપ્યું કે તમારે ઘેરે મારા મોટા ભાઈ બળદેવ જન્મ લેશે. આપ રાજા અજમલને ઘેરે જન્મ લ્યો મોટા ભાઈ. કદાપી નહીં બને. શા માટે હે મોટા ભાઈ? અર્ધે પકડ ગઢની મોટા ભાઈ હું આપને કહું છું, રઘુકુળ રીતે સદા સલિયાય, પ્રાણ જાય પણ વસન ન જાય. એ વસનને જે વડેલા મહાપુરુષો છે મોટા ભાઈ, મેં આપને કહું છું કે આપ વસનને સંભાળો. હે મોટા ભાઈ, આપ આ ક્ષણભૂગત દેહને છોડી અને એક નવું દેહ ધારણ કરી કળિયુગમાં રાજા અજમલને ઘેરે જઈ અને હે મોટા ભાઈ ધર્મની રક્ષા કરવા માટે આપ તત્પર થાવ મોટા ભાઈ. અજમલ 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 દ્વારકા આપી દેવી થી ને. હે મોટા ભાઈ, દ્વારકા શું કહેવાય મોટા ભાઈ, એની જે ભક્તિ છે, એનો પ્રેમ છે, મારી દ્વારકા નાની પડે મોટા ભાઈ. આવો એનો ભાવ, આવો પ્રેમ. એ મોટા ભાઈ આપને હું કહું છું કે રાજા અજમલને ઘેરે આપ જન્મ લ્યો મોટા ભાઈ. આ દેહ સણભુંગુર છે. આપ આ દેહની શા માટે આવી શા માટે આશા અપેક્ષા કરો છો મોટા ભાઈ? વાહ ભાઈ વાહ. તો મને દ્વારકા છોડી અને પોકરણગઢ જવાનું કહે છે અને ભાઈને દ્વારકામાં રાજ કરવું એવું તો ખરું ને? ના ના એવું નથી મોટા ભાઈ, હું પણ આપની સાથે છું. હે મોટા ભાઈ, હું પણ આપની સાથે છું. તો મને મંજૂર છે. હે મોટા ભાઈ, હવે થોડા જ સમયમાં આપ પણ આ દેહને છોડી અને એક નવો દેહ ધારણ કરવા જઈ રહ્યા હો. હું પણ આપની પાછળ આવું છું. હે મોટા ભાઈ, આ દ્વાપર યુગમાં આપ જો મને અત્યારે કાંઈ કહેવા માંગતા હો, પૂછવા માંગતા હોય તો હે મોટા ભાઈ આપ મને પૂછી લેજો. પૂછવામાં તો એક બાકી છે કે રામા અવતારની અંદર જે વાત તમે અધૂરી રાખી હતી એ વાત હજી બાકી છે. હે મોટા ભાઈ, આપ શું મહાધર્મની વાત કરી રહ્યા છો? હા બરોબર. હે મોટા ભાઈ, આ મહાધર્મ આદિ અનાદિનો છે. આ ધરા માથે જેને જેને બીજ ધર્મનું વ્રત કર્યું છે આવા નર નારી મને અતિ પ્યારા છે મોટા ભાઈ. હે મોટા ભાઈ, બીજ ધર્મનો એટલો બધો મહિમા છે કે સતી અંશોએ બીજ ધર્મના પ્રતાપે ત્રણેય દેવોને બાળક બનાવી અને એ ધર્મને ઉજાગર કર્યો. માં અંશોયા મહાસતી કહેવાના મોટા ભાઈ. આ બીજ ધર્મનો મહિમા છે. હે મોટા ભાઈ, જ્યારે હું રામ હતો ત્યારે સતી સીતા અગ્નિ પરીક્ષામાં પાસ થઈ અને હે મોટા ભાઈ
એને પણ આ બીજ ધર્મનું પાલન કર્યું. સતી સીતા પણ મહાસતી કહેવાના. હે મોટા ભાઈ, લંકેશપતિ રાવણ જે સતત અધર્મના માર્ગે હોય, એમના ઘેરથી સતી મંદોદરી, હે મોટા ભાઈ, એમણે પણ બીજ ધર્મનું પાલન કરી અધર્મની સાથે રહી, રાવણની સાથે રહી અને ધર્મનું પાલન કરી. અને હે મોટા ભાઈ, સતી મંદોદરી પણ મહાસતી કહેવાના. આ પણ બીજ ધર્મનો મહિમા છે. હે મોટા ભાઈ, સતી તારાને રાજા હરિશ્ચંદ્રની સાથે સત્યને માટે બેસાઈ ગયા, તો આ પણ મહાસતી છે મોટા ભાઈ. હે મોટા ભાઈ, 5 પાલ્યવ અને સતા દ્રૌપદી મહાસતી, એને પણ બીજ ધર્મનું પાલન કરી. અને હે મોટા ભાઈ, એ પણ મહાસતી કહેવાના. તો કળિયુગમાં બીજ ધર્મનો મહિમા છે, તો એ બીજ ધર્મનું પાલન કરવા માટે આપ ઉત્સુક હશો. અવશ્ય હું તમને આ ધર્મની રૂપરેખા આપીશ. તો મને મંજૂર છે વીરા. અજહળના હથિયાર મોટા ભાઈ છોડીએ